હેલો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કોઈપણ પ્રકારની કુકિંગ પ્રોસેસ કર્યા વગર જ કાચી ડુંગળી અને કાચી કેરીમાંથી એકદમ ચટપટી ચટણી બનાવીશું। આ ચટણીને એકવાર બનાવી અને તમે એને 1 મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો। અને આ ચટણી એકવાર બનાવ્યા પછી એને તમે બહાર પણ અઠવાડિયાથી 10 દિવસ સુધી સ્ટોર કરશો તો પણ એ બિલકુલ ખરાબ નહીં થાય। આ ચટણી પૂરી, પરાઠા કે નાન સાથે પણ બહુ જ મસ્ત લાગે છે। એની સાથે જ આ જે ચટણી છે એ ભાત અને ખીચડી સાથે તો એક નંબર લાગે છે ફ્રેન્ડ્સ। તો તમે એકવાર આ 5 મિનિટમાં બનતી કેરી અને કાચી ડુંગળીની ચટણી બનાવી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો પછી આપણે કાચી કેરી અને ડુંગળીમાંથી બનતી એકદમ ચટપટી ચટણી બનાવવાનું શરૂ કરીએ। ઘરમાં કોઈ પણ પ્રકારનું શાક ના હોય તો પણ આ ચટણી ખાઈ શકાય એવી આ બનીને તૈયાર થાય છે। તો કેરીની ચટણી બનાવવા માટે અહીંયા આપણે કાચી કેરી અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી લેશું। સૌથી પહેલાં આપણે કેરીને ઉપરથી હટાવી દેવાની છે। ડીંટિયાવાળો ભાગ હોય ને એની અંદર થોડું ચેપનું પ્રમાણ હોય તો એને તમારે હટાવી દેવાનું અને ત્યાર પછી કેરીને બરાબર છોલી લેવાની। તો કેરીને છોલવી જરૂરી છે, એનાથી જ આ ચટણી એકદમ સ્મૂથ બનશે અને એની ખાવાની બહુ જ મજા આવશે। ત્યાર પછી આપણે કેરીને આ રીતે ઝીણા ઝીણા ટુકડાઓમાં સમારી લેશું। તો હું અહીંયા સીધું જ એને ખલદસ્તામાં લઉં છું। જો તમે મિક્સરમાં બનાવવાના હોય ચટણી તો તમે મિક્સરની અંદર પણ લઈ શકો છો। એ જ રીતે આપણે ગોટલી ઉપર રહેલો બધો પલ્પ છે એને પણ ખરોચીને ખલદસ્તાની અંદર લઈ લેશું। ત્યાર પછી આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એ ડુંગળીને છોલી અને એને પણ આપણે કેરીની જેમ નાના નાના ટુકડાઓમાં સમારી લેવાની છે। તો ડુંગળી સમારો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે ડુંગળીની નીચેનો જે પાર્ટ હોય ને સફેદ કલરનો એ તમારે આ ચટણીની અંદર નથી લેવાનો। તો એને જરૂરથી કાઢી નાખજો ફ્રેન્ડ્સ, એનાથી ચટણીનો સ્વાદ સારો નહીં આવે। અને એ જ રીતે આપણે ત્રણેય ડુંગળીને સમારીને તૈયાર કરી લેશું। તો અહીંયા એક મોટી સાઇઝની આપણે કાચી કેરી લીધી છે ચટણી બનાવવા, એની સાથે જ 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે। તો ડુંગળી અને કેરીને સમાર્યા પછી આપણે 4 થી 5 કળી લસણ લેશું અને લસણને પણ એ જ રીતે સમારીને આ ખલદસ્તાની અંદર લઈ લેવાનું છે। અને ત્યાર પછી લેશું આપણે 2 લીલા મરચાં। તો લીલા મરચાં છે ને એ તીખા ઓછા છે એટલે મેં 2 લીધા છે। અહીંયા ચટણીમાં તમારે જેટલું પણ તીખું જોઈતું હોય ને એટલું તમે મરચું વાપરી શકો। અને મરચું સમાર્યા પછી 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લેશું અને એને પણ આપણે સમારીને એડ કરી દેવાનો। હવે આપણે ચટણીના સ્વાદ પ્રમાણે એટલે કે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, 1 ચમચી આખું જીરું એડ કરવાનું અને ત્યાર પછી 1 ચમચી જ મેં અહીંયા લાલ મરચું પાવડર પણ લીધું છે। તો તીખું છે ને એ ઓછું છે મરચું એટલે મેં 1 ચમચી લીધું છે। તમારી પાસે તીખું મરચું હોય ને તો તમે અડધી ચમચી જેટલું જ વાપરજો। હવે આટલી વસ્તુ લઈ અને આપણે બધી જ વસ્તુને કૂટી અને આ ચટણી બનાવવાની છે। મતલબ કે હજુ ચટણી પૂરી રીતે બની નથી, પરંતુ હા આ જેટલી વસ્તુઓ આપણે ખલદસ્તામાં લીધી ને એ બધી જ વસ્તુને આપણે કૂટી લેવાની છે। તો આ પ્રોસેસ છે ને ફ્રેન્ડ્સ તમે મિક્સરને પલ્સ પર ચાલુ બંધ કરી અને બનાવી શકો છો, પરંતુ હા ચટણી તમે આ રીતે ખાંડીને બનાવશો ને તો એટલી જ સ્વાદિષ્ટ બનશે। થોડી મહેનત લાગશે પરંતુ ચટણી ખાવામાં એક નંબર બનશે। તો અહીંયા મેં બધી જ વસ્તુને આ રીતે દરદરી રહે ને એ રીતે કૂટીને તૈયાર કરી લીધી છે। તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારે જ તમને ચટણી ખાવાનું મન થઈ જાય ને એવી દેખાઈ રહી છે, પરંતુ હા હજુ છે ને આપણી આ ચટણી અધૂરી છે। તો આને આટલું કૂટી અને આપણે સાઈડ પર રાખી દઈશું। અને હવે લેશું એક તડકા પેન। તડકા પેનની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું। તેલ થોડું વધારે લેજો જેનાથી ચટણીનો વઘાર છે ને એ બહુ જ સરસ આવશે। હવે આટલા તેલને આપણે તડકા પેનમાં લઈ અને બરાબર ગરમ કરી લેવાનું અને ત્યાર પછી અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન નાખી અને એકદમ સરસ એવો ગરમા ગરમ વઘાર તૈયાર કરી લેવાનો। અને આ ગરમા ગરમ વઘારને આપણે ચટણી ઉપર એડ કરી દઈશું અને તરત જ ચટણીને મિક્સ કરી લેવાની। તો આ રીતે વઘાર તૈયાર કરી અને આ ચટણી ઉપર એડ કરી અને બધું જ બરાબર મિક્સ કર્યા પછી તમે ચટણીને જોશો ને ફ્રેન્ડ્સ તો એકદમ ચટણી છે ને એ ચટપટી અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી બનીને તૈયાર થશે। તો આ રીતે વઘારને મિક્સ કરી લીધા પછી ફરીથી આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો છે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। જે મરચું છે ને એ તીખાસમાં ઓછું હોય છે પરંતુ ચટણીનો કલર એકદમ સરસ આવશે, તો હોય તો જરૂરથી એડ કરજો। અને હળદર અને કાશ્મીરી લાલ મરચું એડ કર્યા પછી તમે ચટણી જોઈ શકો છો કેટલી સરસ દેખાઈ રહી છે। તો ચટણીને જોતાં જ તમારા પણ મોંમાં પાણી આવી ગયું ને
તો જલ્દીથી આ ચટણી બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો આ ચટણીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ ચટણીને તમે ફ્રીજની બહાર 10 દિવસ સુધી રાખી શકો છો અને ફ્રીજની અંદર એ 1 મહિના સુધી એવી ને એવી જ રહે છે. ના તો એ ખરાબ થાય છે કે ના તો એનો સ્વાદ ચેન્જ થાય છે. તો ચાલો પછી આજની તમને કાચી કેરી અને કાચી ડુંગળીની ચટણીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. આવજો.